વડોદરા શહેરના કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 50મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા આયોજિત 50મો સમૂહ લગ્નોત્સવ 11 જોડાઓ માટે યોજાયો હતો। તેમાં ગણેશ સ્થાપના તેમજ ગૃહ શાંતિ અને એક લગ્નના વિધિ સમાજ દ્વારા યોજવામાં આવી હતી અને આ પ્રસંગે સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વર વધુને આશીર્વાદ આપવા ગુરુજી પધાર્યા હતા તેમજ વધુને આશીર્વાદ આપ્યો હતો। સમૂહ લગ્ન કરવાનું કહેજો મધ્ય વર્ગને અન્ય સહાય મળી શકે તેને લઈને સમૂહ લગ્ન યોજાતું હોય છે। સવારે અમારે ત્યાં ગણેશ ગ્રહ શાંતિ હતા। અત્યારે અમારું લગ્ન થઈ રહ્યું છે સયાજી વિહાર ક્લબમાં અને અમારો કાછિયા પટેલ જ્ઞાતિ પંચની વાડીમાં અમારો અત્યારે જમણવાર પણ છે અને બહુ જ સરસ રીતે અમારું 50મો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે। અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ। સમાજ અમને બહુ જ સપોર્ટ કર્યો છે। જેને પણ પરિસ્થિતિ હોય ના હોય બધી જ રીતે અમારી સાથે ઊભા છે અને આગળ વધીને અમને આ વખતે 50મા સમૂહ લગ્નમાં ખૂબ જ આનંદ અપાવ્યો છે। કૃષ્ણા પટેલ। બહુ ફાઇન લાગ્યું, સરસ લાગ્યું। બરોડામાં આજે 50મો લગ્ન મહોત્સવ અમે જોયો ને એટલે અમે પોતે આજે ઘરે પણ કરત ને તો આવવા નહીં થતા લગ્ન પ્રસંગ એટલે તે બદલ હું વચવાડે કાછિયા પટેલનો બહુ આભાર માનું છું। અન્યને મેસેજ એ આપવા માંગુ છું કે તમે પોતે પણ જો ઘરમાં તમે લગ્ન પોતે કરો ઘણા સમૂહ લગ્નમાં તમે જો કરશો ને તો તમે પોતે પણ એમ કરશો કે મેં પોતે એમ વિચારેલું કે મારે સમૂહ લગ્નમાં વિચાર કરતો હતો પણ મેં જયારે સમૂહ લગ્નમાં કર્યો તો મને એમ થયું કે હું પોતે જો મેરેજ કરે તો હું આવું નહીં કરી શકે। ખરેખર બહુ સરસ લાગ્યું મને। મારું નામ છે ધીરેનભાઈ પટેલ, હું વલસાડથી આવું છું। જય શ્રીમન નારાયણ। શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત વડોદરા 50મા સમૂહ લગ્નનું આ વખતે સુંદર આયોજન કરેલું છે જેમાં 11 જોડાઓએ આ વખતે ભાગ લીધેલો છે। શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત તરફથી આ જે બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે વર વધુ માટે, જેમાં સવારે ગણેશ ગ્રહ શાંતિ શ્રી કાછિયા પટેલ જ્ઞાતિમાં થયેલી છે અને અત્યારે સયાજી વિહાર ક્લબ રાજમહેલ રોડ ખાતે લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। કમલેશ પટેલ, મંત્રી શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ અને માનદ મંત્રી શ્રી બિપિનભાઈ શેઠ અહીંયા આગળ ઉપસ્થિત છે।